હેલો મિત્રો, હું સૌ સમીર કુરેશી અને વિડીયો ચાલુ થાય પહેલા કહી દઉં મિત્રો કે મારી યુટ્યુબ ચેનલ જેણે સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે આવા મોટા વિડીયો બનાવવામાં બહુ ટાઈમ લ્યો જાય છે. લગભગ 5 થી 8 દિવસ ગયા. આ વિડીયો બનાવવામાં મારે 5 થી 8 દિવસ વ્યા ગયા. અને તમે સબસ્ક્રાઇબ કરજો, કેમ કે વ્યૂઝ પડે તો જ આવા મોટા વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ જોવાની મજા આવે. તો મહેરબાની કરીને મિત્રો, જ્યારે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. Gentlemen, the show starts in 3, 2, 1, go. તો ફાઇનલી મિત્રો આપણું ઢગલે ઢીંગાણું થઈ ગયું છે ચાલુ ને મિત્રો તમને કહી દઉં કે આપણા કાળુભાઈ કોઈ નાચતા નથી, પણ આજે એને પણ તાન ચડી ગયો છે ને પહેલી વાર નાચવા આવ્યા છે. આપણે જોઈ કેવું નાચે છે. એ હાલો કાલુ મદારી આયા, કાલુ મદારી આયા, કાલા અપના ભાલુ લાયા, કાલા અપના ભાલુ લાયા, ભીડ લગી ડમ 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 ડમरू વાજા, કાલુ કા ભાલુ નાચા, कालू का भालू नाचा, कालू का भालू नाचा, देखो 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 कालू. પછી તો ભાઈ રમી રમીને થયા ભૂખ્યા અને કોઈ દિન ભાયડા નહોતા એમ ભજીયાને લીધા કાઉન્ટર ઉપર અને મોઢામાં ઠોહીને નાખ્યા. હો ભાઈ નહોતા જતા તો આ ભાભી જોવા ઉલાડવા જ મીડા છો આપડા. ભજીયા ખાઈને કજિયા કર્યા છે આપણે ચાલુ ને. આ વરરાજાની માં આખી બગસરાની દુકાન ઉપાડી આવી છે એવું કેમ લાગે છે? આ આવ્યો પાછો આપણો ક્રિસ ને. ક્રિસ તો હજી ભાંગના મૂડમાં જ છે મિત્રો. જો કઈ રીતે દિયાદારીનો ડિસ્કો કરે રો ભાઈ બધાની વચ્ચે. આ પ્રિયંકા ચોપરાનો મગજ ગયો બોલાવ્યો કે તમે હરખા રમો, આમાં મારી આબરૂ જાય છે, મારી આબરૂના ઝઘડા ન કરો. ક્રિસ કઈ સમજો નહીં, છેવટે ખાધો ગુસ્તો ખાધો ને. કેતો તો આ નક્કી છેલ્લે માર ખાવાનો છે અને ખાધો. ધીમે ધીમે કઈ મજા આવતી નહોતી એટલે અમે ચાલુ કર્યું એમાં મિત્રો આપડી કરી નાખી ઇન્સલ્ટ. ખેલા ભાઈ એક કોર ને તું ક્યાં વચ્ચે આવો છો ને તારે ક્યાં લગન છે? વરાજાને મોર રાખ ને તું ગુડાને એની વાહ ને. આપણે કાંઈ બોલવાનું થતું નથી. છાનું મૂળના ઠેકડા મારો કેસેટ વાળાને તો આપણે છેલ્લે જોઈ લેવું. પછી ક્રિસે કર્યો એનો ફેવરિટ ડાન્સ. હો ભાઈ, દિલ ના દિયા દિલ ના લિયા તો બોલો ના બોલો ક્યા કિયા, अब बेटा आके दुनिया में भी अगर अब बेटा मैं गाली नहीं दे सकता, गाली नहीं देना, फैमिली देखिए वरना मैं વળી પાછો એના મિત્રોમાં કેટલો ફરક છે જો બધાને. પણ આ બધાને એ નથી ખબર કે અમારી સમિતિમાંથી એક સભ્ય ઓછો થઈ ગયો છે. बात तो सही है. આ જોઈ લ્યો અમર અકબર એન થેની ને. વળી પાછું બેકગ્રાઉન્ડમાં સોંગ કેવું વખતું ખબર? કાળજે લાગશે ઘા. એલા ભાઈ કાળજે જ ઘા લાગવાના છે. આ બાહુબલીને તો એવી રીતે લાગે છે કે આ બાયુના ટોળામાં આવી રીતે ચંપકલાલની જેમ રમશું ને તો આપણને છોકરી મળી જાય ને આપણું ઘર બંધાઈ જાય. એલા પોપટલાલ જેવા ઘર ભેગું થા ગાંડો લાગે. તો મિત્રો છોકરાના ઢગલે ઢીંગાણા દેખાડ્યા પછી આપણે એ હતી જગો કરી છે પૂરો. ને છોકરાની તો વાત જ અલગ છે. જોઈ લ્યો ઈ ઊંધે માથે મંડાઈ પડ્યા છો ભાઈ. ધૂમ ઠણી ધૂમ ઠણી ધૂમ ધૂમ ઠણી ધૂમ ઠણી ધૂમ ધૂમ ઠણી ધૂમ. આ બારામાં આપણે કઈ બોલવાનું થતું નથી. તમને જો એવો કઈ ખ્યાલ આવતો હોય તો મને કોમેન્ટમાં કહેજો આ કોની જેવો લાગે છે. પેલા તો સવારના પોરમાં તૈયાર થઈને ભર બજારે ચંગુ મંગુની એન્ટ્રી પડી. હો ભાઈ, તો ફાઇનલી મિત્રો ઇંતજારની ઘડિયા થઈ ખતમ ને વરાજાને અદાલત લઈ જવા તૈયાર છે અમે બધાય. અને અહીંયા જોઈ આપણે એને કેવી સજા બધાય આપે છે. હાલો સૌથી પહેલા તો હું એની પાસે જઈને એને કહું કે હજી પાછો વળી જા, ટાઈમ છે. ઓલા અસલમને પૂછી લે એની યારે કેવું થયું તું, પાછો વળી જાતું. સાફો બાંધતો તો એ વિચાર આવ્યો કે આ તો ખોટું થશે. મમ્મી કે મારે કઈ લગ્ન કરવા નથી હો મમ્મી, આવું થાય મને નહોતી ખબર. બિચારા આંખમાં આવી ગયા આંસુડા. તો ઓલા ભાઈ ના આંસુ લૂટતા ગયેલા. રોમા છાનો રહી જા, અમારી આ જ હાલત થઈ, તારી ઈજ થાય. એમાં હું ત્યાં નવીન વાત છે, અમે બધા તારી ભેગા સાલવી આવ. પછી છેલ્લે વરાજાને મિત્રો આવી હિંમત એને મમ્મીને કે કાજુ બદામ વાળું દૂધ પીરાઈ દે. હવે તો જે થાય જોયું જ ચાહે, હવે તો કે પાછું પડવાનું જ થતું જ નથી. લાવ વાત ચૂમી લો તારું, દઈ દે મને દૂધ. મિત્રો ત્યાં જઈને લંગડી બાડી બોબડી બે છોકરી મળી જાય તો આ બેન ત્યાં જઈને વડાવી દેવા. વરાજાની માન એની કાકી કે હાલો તમારા ફોટા પડવાનું બંધ કરો ને કન્યા નાસ્તો નહીં મળે. હરક પદુડો કે હું આમનમ ન આવું, મારી સેફટી માટે મને છરી આપો તો જ આવું. ને આ વરાજાને વડાવ્યો.
વરરાજાના જુવાન પપ્પાની રજા લઈને હાલતા છે અમે. હેલા આ હું ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. આમાં જવાનું છે અમારે. આપણે કઈ મિત્રો એ કચરાની ગાડીમાં જવાનું થતું નહોતું એટલે આપણે આપણી માણકી કાઢી ને બધાને ઘેટા બકરાની જેમ ભર્યા અને ઉપડ્યા. હો ભાઈ, લીવર ને વળી પાછું નનકાનો હતો બર્થડે એટલે આપણે સીધા નીચે ઉતરીને પેલા એક તો રીલ બનાવી એની સાથે મોટું ઓર પતલું કી જોડી. ને હા મિત્રો, આ રીલ્સ તમને મારા અકાઉન્ટમાં ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. અને વરાજા પેલા તો ક્રિસ ઘોડિયા ચડી ગયો. એલા ભાઈ, તારા લગ્ન નથી ખબર છે, તું ઘોડિયા નહોતો ચડ્યો, નીચે ઉતર ને વરાજાને મોકલ, હારીનો નથી લાગતો. ઈ વાત ઉપર મિત્રો વરાજો રિહાઈ ગયો ને ટોળું વળ્યું. ભાઈ ગામ આખું ભેગું થયું કે મારે કઈ લગ્ન કરવાના થતા નથી, ઘોડિયા ચડવાનું હતું મારે ને ઈ હું કામ ચડી ગયો. અલ્યો કે આ મારી ધોતી નથી જોતી. વરાજે તો ધોતી નો ઘા કરી દીધો. માણ કરીને બધા હંકેલી અને ભેગી કરી. તો ત્યાંની બાયુ ઉભી ઉભી કેસ કે એમાં હું થઈ ગયો, મોટો કોઈ દિન ઘોડિયા નહોતો ચડ્યો તો ચડી ગયો. આ વરાજો તો બાયુની જેમ રિહાઈ જાય. એ તો મેં ક્રિશને સમજાવ્યો કે તું મનાવા જા, તારી હિસાબે ડખા થયા બધા. વરાજાના પપ્પા વાત જોશે કે મોટો એને લેવા ગયો છે, મનાવીને આવે તો સારું, નકર આ બે હિસાબે તો મારી આબરૂના ધજાગરા થાય. લ્યો ધોયેલ મુળાન જેમ આવ્યો પાછો, એ કે નો મારી કીધે માયનો ભાઈ. કેમ પણ મિત્રો, આવીને મજા? મેં તમને કીધું હતું ને, લાગશે વાર પણ આવશે મજા. હવે મિત્રો, તમે યુટ્યુબમાં જોતા હોય તોય ભલે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોતા હોય તોય ભલે, ફેસબુકમાં જોતા હોય તોય ભલે, ને વોટ્સઅપમાં જોતા હોય તોય ભલે. હવે તમને નીચે મારા 3 એકાઉન્ટ દીધા છે. આમાં તમે મને જઈને ફોલો કરી લ્યો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો, તો જ તમને આગળ જોવાની મજા આવશે. હા મિત્રો, વરાજો કોની કીધે માને છે અને કઈ રીતે માને છે એ તમે મને ફોલો કરશો તો જ તમને જોવા મળશે. અને હા મિત્રો, જોવાની બહુ મજા આવવાની છે. તો જલ્દી તમે મને ફોલો કરી લો ને વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આ 3 વસ્તુ કરશો તો જ મારું આગળ હાલશે ને તો જ મને મજા આવશે ને તમને મજા આવશે. થેન્ક યુ મિત્રો.